यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈઝ, ગુડ મોર્નિંગ. નાહી લીધું છે, એવું નહીં કે નહીં નાહ્યો, નાહી લીધું આપણે ભાઈ. અને હવે વાગ્યા છે 7:45. 8 વાગે, 8 જેવા વાગશે અત્યારે. પછી આપણે જવાનું છે કોલેજ. તો તૈયાર થઈ ગયો છું અત્યારે. તો શર્ટ નહીં પહેર્યો, શર્ટ કેમ કે મમ્મી પ્રેસ કરી રહી છે ને એટલા માટે. તો આ નવો રૂમાલ ગાઈસ આ ડીમાર્ટથી લીધેલો, બહુ મસ્ત રૂમાલ યાર, સિરિયસલી. આના રિવ્યૂ તમને એક નંબર આપું, સારું. તમે ખાલી એમ અહીંયા પાણી ને એવું બધું નાખો ને, ખાલી એમ ટચ કરશો ને, ખાલી એમ કરશો ને એટલામાં આખું લૂછાઈ જશે. એમ ઘસવાની બી જરૂર નહીં પડે, બોલો. એટલું આ મસ્ત રૂમાલ છે, મને ગમ્યો. મને પપ્પાએ કીધેલું કે આ રૂમાલ લે, સારો છે. તો આપણે પપ્પાની વાત માની એટલે સારો છે આ રૂમાલ. શર્ટ ઇસ્ત્રી થઈ જાય પછી પહેરીને નીકળીએ. હે, એક જ સેકન્ડ, શર્ટ આવી ગયો. શર્ટ આવી ગયો ઇસ્ત્રી થઈને. તો પહેરી લઈએ આપણે ફટાફટ. આજે વ્હાઈટ પહેર્યું છે મેં, ખબર નહીં કેમ. અને હા, આજે છે વેલેન્ટાઇન ડે ગાઈસ. હા, આજે છે ગાઈસ વેલેન્ટાઇન ડે. આપણે વેલેન્ટાઇનને રેડ નથી પહેર્યો, આપણે વ્હાઈટ પહેર્યો છે. અને મમ્મી આવીને કે બ્લેક ડે છે, પણ એ ખબર નથી કે કોલેજમાં બધા વ્હાઈટ પહેરવાના છે, કંઈક છે. મારા દોસ્તાર મને કહેતા હતા કે કંઈક છે, એટલા માટે વ્હાઈટ પહેર્યું છે. તો જોઈએ હવે કેવા લાગે છે. મેં પેન્ટ બી વ્હાઈટ પહેર્યું છે, શર્ટ બી વ્હાઈટ જ પહેર્યું છે. તમને લોકોને એક જ સેકન્ડ બતાવું, ખાલી ઉભા રહેજો. શૂટ થાય છે શાયદ જ, પછી ખબર નહીં. 1 સેકન્ડ ગાઈઝ, વન. તમે લોકો જોવો વ્હાઈટ કેવું લાગે છે, જરાક કંઈ શૂટ થાય છે. મને તો ગમે છે વ્હાઈટ આખું. કંઈ નહીં, હવે પહેરી લીધું છે તો નીકળીએ કોલેજ. તો ગાઈસ, તો પેન્ટમાં જરીક માઇનરી ચેન્જ આવી છે, કેમ કે મને બરાબર ગમ્યું નહીં, એટલા માટે મેં પેન્ટ ચેન્જ કર્યો. આ બ્લુ પેન્ટ. તો આ જરાક શૂટ થાય છે મારા ઉપર, મતલબ ઓલમોસ્ટ બધા કપડાં આપણા ઉપર શૂટ જ થાય, પણ વ્હાઈટ એન્ડ બ્લુ જરાક સારું લાગે એટલા માટે. તો આ ફાઇનલી ડન. ને આના નીચે આપણે પહેરીશું ચેલ્સી ગાઈસ, ચેલ્સી. બહુ દિવસથી મેં શૂઝ નથી પહેર્યા, એટલા માટે આજે ચેલ્સી પહેરીએ. સો ગાઈસ, તો અત્યારે મારી મમ્મી નાખી રહી છે હેરમાં તેલ નાખી રહી છે, કેમ કે હેરમાં તેલ નાખી રહી છે દોસ્ત. તો અત્યારે છે ને, અત્યારે મતલબ કે બાળ ઓવર એક્ટિંગ એટલી કરે ને મારી મમ્મી. તો અત્યારે આ બ્લોગ ચાલુ કર્યો ને એટલે. તો અત્યારે તેલ નાખે છે, કેમ કે વાળ કપાવવા ગયેલો ને ત્યારે મને એ વાળા ભાઈએ મને કીધું કે છે ને અઠવાડિયામાં 2 વાર હેર ઓઇલ કરવો જોઈએ. તો હવે હેર ઓઇલ કરે છે મારી મમ્મી. હા, તો મમ્મીના બી વાળ હજી કરવાના છે તેલવાળા. તો થોડીક તેલ માલિશ પણ થઈ જશે અને હેર ઓઇલ પણ લાગી જશે. અત્યારે એ કરાવી દઈએ. આહા, બહુ દિવસ પછી લગાવે છે મારી મમ્મી તેલ. અને મમ્મી, મારા વાળ કેવા થઈ ગયા છે? રફ. હે, કેવા? રફ. તો તમારે હેર આર્ટિસ્ટ જ બની જવું જોઈતું હતું ને, આટલું બધું ખબર પડે તો. હે, હેર ઓઇલ.
તો ગાઈસ તો આજે મારા મમ્મીની બર્થડે છે. ગ્રીવ હેપી બર્થડે તો કર. ગ્રીવ પીવ આપ તો શું લાવી અમારી મામાની છોકરી ગિફ્ટ લાવી. પીવ આપ તો શું લાવી મારા મમ્મી માટે બીજું આ વાંચીને બોલ તો. અમારી ભતીજીઓ લાવી છે મારા માટે ગિફ્ટ બર્થડે. વાવ આજે મારી બુઆનો બર્થડે છે એટલે લાવી છું. આ જુઓ આ જુઓ હા પાછળ બતાવી. તું લાવ્યો હવે તો ગ્રીવુનો બી બર્થડે આવશે. પ્રેમ હોવો જોઈએ ગાઈસ, પ્રેમ હોવો જોઈએ. બોલ તો શું લખ્યું છે બોલ બોલ ને નીચે રાખને જોરથી બોલ. बुआ मेरी आती है खुशी साथ लाती है खाना हाथों से खिलाती है ठुमक ठुमक जावा बस. मेरी बुआ दिल्ला બીજું નાની મમ્મી આવી નાની નહીં આવ્યા. અને હા તમને લોકોને બતાવું મારા દાદી આવ્યા, ઉષા દાદી અમેરિકાથી આવ્યા છે. બહુ દિવસ પછી દેખાય અમારા ઘરે આવ્યા. કેવું લાગે છે તમને સુરત જોઈને? સુરત તો ભાઈ સુરત જ છે ગાઈસ. તો ઉષા કાકી અરે ઉષા દાદી આવ્યા છે બહુ ટાઈમ પછી, બહુ વર્ષો પછી આવ્યા છે અમારા ઘરે. મતલબ રહે તો અમદાવાદ રહે છે એટલે સુરત આવ્યા છે એમ બહુ ટાઈમ પછી. તો ત્યારે બીજી મમ્મી કેક કાપશે. મમ્મી આજે બીજી કેક કાપશે. વાવ હવે શું કરવાનું? ગ્રીવું તું તો જા સામે બુઆ જોડે. તું બી તો આવશે ને પછી બ્લોગમાં. કેવી આરામથી બેઠી છે જો. ગ્રીવો બુઆના ખોળામાં બેસ. ગ્રીવો બુઆના ખોળામાં બેસ. कौन खाएगा? ગ્રીવ હું ખાઈ લઉં. केक कौन काटेगा? લાઈ બુઆ માટે कौन પણ જીવ નથી ચાલતું આનું બેનનો. केक भी कापो इस रही बेसी આવો બહુ મામા. ये कौन खाएगा? વાવ खाएगा